દૂરથી હું તમને આમ કરીને હાથ બતાવું અને કહું કે આ કેટલો એંગલ છે, તો કદાચ તમને એવું લાગશે કે આ તો કાટખૂણો છે, 90 ડિગ્રીનો એંગલ હોવો જોઈએ. પણ હું તમને એવું કહું કે આ કેટલો એંગલ હશે, તો તમે નહીં કહી શકો. તમે કદાચ જજ કરી શકશો પણ તમે એનો જવાબ નહીં આપી શકો. રોબોટિક સર્જરી અને કન્વેન્શનલ સર્જરીની અંદર પણ આ જ તફાવત છે. જ્યારે 3 ડિગ્રી જેટલા નાનકડા માર્જિનની ઉપર કામ કરવાનું છે, 0.1% પણ એરર નથી રાખવાની, 4 mm જેટલું અથવા તો એનાથી પણ ઓછું હાડકું રીસર્ફેસ કરવાનું છે અથવા તો ફક્ત ઘસવાનું છે, એ મેન્યુઅલ સર્જરીથી શક્ય નથી. હવે ઘણા બધા દર્દીઓ એવું પણ પૂછે કે સાહેબ આટલા વર્ષોથી તો ચાલતું જ તું, ક્યાં કોઈ તકલીફ હતી? 95% પેશન્ટની અંદર સર્જનના અનુભવના કારણે અને ટ્રેડિશનલ જીક્સના કારણે ઇમ્પ્લાન્ટ પોઝિશનિંગ બરાબર જ હોય છે. સમય જતા જતા જે જીક્સ વાપરવામાં આવે છે અથવા તો જે ચોકઠા વાપરવામાં છે સાંધા બેસાડવા માટેના, એ ધીમે ધીમે ઘસાતા જાય છે અને એના કારણે ઇમ્પ્લાન્ટ પોઝિશનિંગમાં એરર આવવાની શક્યતાઓ હોય છે. 7 થી 12% પેશન્ટ્સ એવા હતા કે જે લોકોને કન્વેન્શનલ સર્જરી પછી સંતોષ નતો થતો. રોબોટિક સર્જરીએ એ પર્સન્ટેજને ફક્ત 3% ઉપર લાઈને મૂકી દીધો છે, જેના કારણે આપણે લગભગ 99.1% જેટલા સક્સેસ રેટ સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી શકીએ છીએ. તો રોબોટિક સર્જરી એબ્સોલ્યુટલી સુપીરિયર છે. શું એ બીજા દિવસે વધારે રિકવરી કરાવડાવે છે? ના, બિલકુલ નહીં. પણ શું તમે 2 દિવસ માટેની સર્જરી પ્લાન કરી રહ્યા છો? તમે પ્લાન કરી રહ્યા છો આ સર્જરી તમારા જીવતરની સાથે ચાલે ત્યાં સુધી, અથવા તો મિનિમમ 25 થી 30 વર્ષ ચાલે એની માટે, તો સારી રીતના બેસાડેલો ઇમ્પ્લાન્ટ, સારા અલાઇનમેન્ટ સાથે બેસાડેલો ઇમ્પ્લાન્ટ, પ્રોપર પોઝિશન સાથે બેસાડેલો ઇમ્પ્લાન્ટ લાંબુ ચાલશે, રિકવરી સારી મળશે. તો રોબોટિક સર્જરી કન્સિડર કરો.